નમસ્કાર મિત્રો, સ્વાધ્યાય પોથી સોલ્યુશન ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં પાઠ 5મો વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથીમાં ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં 5મા પાઠનું સોલ્યુશન જોઈએ. પાઠ 5મો વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. એમાં આપણે જોઈએ, પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, નિવસન તંત્રને બચાવવા શું કરી શકાય? તો એમાં જવાબ આવશે, નિવસન તંત્રને બચાવવા માટે વધુ વૃક્ષો વાવવા, વન્યજીવોના નિવાસસ્થાનને નષ્ટ થતાં અટકાવવા, વન નાબૂદી અટકાવવી, અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર વધારવો, લોકોમાં જાગૃતિ ફેલાવવી વગેરે જેવા કાર્યો કરી શકાય. બીજો પ્રશ્ન, વનને બચાવવા તમે કેવા પ્રયત્નો કરશો? તો એમાં જવાબ આવશે, વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીશું, વનથી થતા ફાયદા વિશે લોકોને જાગૃત કરીશું, વન બચાવવાના કાયદાનો કડક રીતે અમલ થાય એવા પગલાં ભરીશું. ત્યારબાદ આગળ જોઈએ, ત્રીજો પ્રશ્ન, તમારા જિલ્લામાં આવેલી સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ અને પ્રાણીના નામ જણાવો. તેને બચાવવા તમે કયા પગલાં ભરશો તે લખો. તો એમાં જવાબ આવશે, અમારા જિલ્લામાં સાગ, સાલ, પીપળો જેવી વનસ્પતિ અને નીલગાય, હરણ, કાળિયાર જેવા પ્રાણીઓને સંરક્ષણની જરૂર છે. આ વનસ્પતિ અને પ્રાણીઓને બચાવવા માટે કડક કાયદા બનાવી તેનો અમલ કરાવવો જોઈએ. લોકોમાં આ પ્રાણીઓ અને વનસ્પતિના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ. પ્રશ્ન 4, પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળના કારણો કયા કયા છે? તો એમાં જવાબ આવશે, વન નાબૂદી, દુષ્કાળ, પૂર, જમીનનું ધોવાણ, વાવાઝોડું, શહેરીકરણ વગેરે જેવા કારણોને લીધે પૃથ્વી પર રણ પ્રદેશ વધે છે. ત્યારબાદ આગળ જોઈએ, 5મો પ્રશ્ન, નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે? તો એમાં જવાબ આવશે, કોઈ વિસ્તારના જૈવ ઘટકો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમજ અજૈવ ઘટકો, વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ સંયુક્ત રૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. 6થો પ્રશ્ન, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો અસમાનતા વિશે સમજાવો. તો એમાં જવાબ આવશે, અભયારણ્ય એવી જગ્યા છે જ્યાં વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન એવી જગ્યા છે જ્યાં પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવામાં આવે છે. તે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ, 7મો પ્રશ્ન, કાગળનું રિસાયકલિંગ પર્યાવરણને કેવી રીતે બચાવશે? તો એમાં જવાબ આવશે, 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. કાગળની બચતથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય છે. એક કાગળને વધુ ઉપયોગ માટે 5 થી 7 વખત પુનઃચક્રણ કરી શકાય છે. આ કારણોથી કાગળના પુનઃ ઉપયોગ અને પુનઃચક્રણથી વૃક્ષો બચાવી શકાય છે અને તેને પરિણામે પર્યાવરણની પણ જાળવણી થાય છે. આમ કાગળનું રિસાયકલિંગ પર્યાવરણને બચાવી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ, 8મો પ્રશ્ન, તમે જાણતા હોય અથવા મુલાકાત લીધી હોય
તેવા અભયારણ્યનું નામ જણાવી તેના વિશે માહિતી એકત્રિત કરી નોંધ તૈયાર કરો. તો એમાં જવાબ આવશે મેં ગીર અભયારણ્યની મુલાકાત લીધેલી છે. આ અભયારણ્ય ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, જે મુખ્યત્વે સિંહના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. સિંહ ઉપરાંત અહીં દીપડા, હરણની વિવિધ પ્રજાતિઓ, વિવિધ પ્રકારના પક્ષીઓ અને જીવજંતુઓ પણ જોવા મળે છે. આ અભયારણ્યમાં ફરવા જવાની અને ખાસ સિંહ જોવાની ખૂબ જ મજા આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે હાથ ધરી શકાય એવા કાર્યક્રમોની નોંધ કરો. તો એમાં જવાબ આવશે પહેલું, જંગલનું મહત્વ સમજાવતા લોકજાગૃતિના કાર્યક્રમો કરવા. બીજું, વૃક્ષારોપણના કાર્યક્રમ કરવા. ત્રીજું, વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવા. ચોથું, વૃક્ષો કાપવા નહીં પણ તેનું જતન કરવું. પાંચમું, જંગલોમાં થતા વૃક્ષ છેદનને અટકાવવું જોઈએ. છઠ્ઠું, જંગલને નુકસાન કરવાથી કાનૂની કાર્યવાહી થઈ શકે તેની લોકોને સમજ આપવી. આમ જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે આ મુજબના ઘણા કાર્યો થઈ શકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ગીધ, બાજ, સમડી જેવા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે, તો તેના બચાવ સંદર્ભે તમારા વિચારો નોંધો. તો એમાં જવાબ આવશે ગીધ, બાજ, સમડી જેવા પક્ષીઓ પણ આહાર શૃંખલા માટે ખૂબ મહત્વના છે. જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે આ પક્ષીઓના આહાર સ્ત્રોત પર ખરાબ અસર પડી છે, જે એમના લુપ્ત થવાનું કારણ છે. આ પક્ષીઓને ખોરાક અને પાણી સરળતાથી ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. આ પક્ષીઓનો કોઈ શિકાર ન કરે એ માટે કડક કાયદા બનાવી તેનો અમલ કરાવવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, તમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણી શોધી તેમ થવા પાછળના કારણો સંદર્ભે તમારા વિચારોની નોંધ કરો. તો એનો જવાબ આવશે અમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા જીવો મોર, કાબર, કાગડો અને પોપટ છે. આ સજીવો બિલકુલ ઓછી માત્રામાં જોવા મળે છે. આ થવા પાછળ વૃક્ષોની ઘટતી સંખ્યા, શહેરીકરણ, ખેતરોમાં ઉપયોગ કરવામાં આવતી જંતુનાશક દવાઓ, વધતું પ્રદૂષણ અને પક્ષીઓ માટે ખોરાક અને પાણીની અછત જેવા અનેક કારણો જવાબદાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, જૈવ વિવિધતા કે જૈવ વૈવિધ્ય અંગે તમારી સમજ લખો. તો એમાં જવાબ આવશે જૈવ વિવિધતાનો અર્થ પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો, તેમની વચ્ચેના આંતરસંબંધો અને તેઓના પર્યાવરણ સાથેના સંબંધો. ત્યારબાદ 13મો પ્રશ્ન, પુનઃવનીકરણ સંદર્ભે તમારા વિચારો જણાવો. તો એમાં જવાબ આવશે વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણી કરવામાં આવે તેને પુનઃવનીકરણ કહે છે. પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા માટે નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. પુનઃવનીકરણના બીજા પણ ઘણા ફાયદા છે. રણ આગળ વધતું અટકે છે, વરસાદ સારો પડે છે, પ્રાણી સૃષ્ટિ અને પક્ષી સૃષ્ટિનું જતન થાય છે, ભૂમિનું ધોવાણ થતું નથી અને ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી થાય છે. ત્યારબાદ આગળ જોઈએ 14મો પ્રશ્ન, વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો. તો એમાં જવાબ આવશે
વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા એ છે કે તેઓ પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે. આપણા જીવનમાં વનસ્પતિ અને પ્રાણીઓ એન પ્રકારે ખૂબ જ ઉપયોગી છે. આરોગ્ય, ખેતી અને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે વનસ્પતિ અને પ્રાણીઓ ખૂબ જ મહત્વ ધરાવે છે. સજીવોની આહાર શૃંખલા જળવાઈ રહે તે માટે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગ, રણ નિર્માણ, જમીન ધોવાણ, દુષ્કાળ અને પૂર જેવી પરિસ્થિતિ ના સર્જાય એ માટે વનસ્પતિનું રક્ષણ કરી વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. ટૂંકમાં વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ સમગ્ર સજીવ સૃષ્ટિ માટે હિતાવહ છે. ત્યારબાદ 15મો પ્રશ્ન વિકલ્પ છે, તો એમાં સાચો જવાબ આવશે પહેલું, ફક્ત એક. માત્ર પહેલું વાક્ય છે એ એક જ સાચું છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, ગુજરાતના નળ સરોવરમાં પ્રવાસી પક્ષીઓ ચોક્કસ સમય માટે જ મુલાકાત લે છે. શા માટે? તો એનો જવાબ આવશે દુનિયાના અમુક દેશોમાં શિયાળા દરમિયાન ખૂબ જ ઠંડી પડે છે. પ્રવાસી પક્ષીઓ ઠંડીથી બચવા ગુજરાતના નળ સરોવરમાં આવે છે. અહીંનું ગરમ વાતાવરણ અને પૂરતો આહાર તેમને રહેવા માટે અને ઈંડા મૂકવા માટે અનુકૂળ આવે છે. શિયાળો પૂરો થતાં તેઓ મૂળ સ્થાને પાછા ફરે છે. આમ પ્રવાસી પક્ષીઓ ચોક્કસ સમય માટે જ ગુજરાતના નળ સરોવરમાં આવે છે. તો મિત્રો, આ હતું પાઠ 5નું સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો પણ જરૂરથી લાઈક કરજો. થેન્ક યુ.